અવધૂતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદશલ્લભ ચરિતામૃત 32 અધ્યાય અંતર્ગત નવનાથ ચરિત્ર ગોરક્ષ જાલંધર ચરપટાક્ષ અડબંગ કાની સમચ્છિન્દ્રાદ્યા સૌરંગી રેવાણક ભરતી કન્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા. નવનાથ ચરિત્ર આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરી રહ્યા છે અને એને માટે જે આપણે આધાર ગ્રંથ છે એ આધાર ગ્રંથ તરીકે નવનાથ ભક્તિ રસામૃત પરમ પૂજ્ય શ્રી સાને દાદા બિલીમોરા ત્યાંથી જે પ્રગટ થયેલું પુસ્તક છે, તો એ ગ્રંથના આધારે આપણે આ નવનાથ ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. નવનાથ ચરિત્ર એક તો નરહરિસુત માલુ નામના કવિએ મરાઠી ભાષામાં ઓવીબદ્ધ પોથી લખી છે. બીજું ચરિત્ર આ સાને દાદાએ નવનાથ ચરિત્ર લખ્યું છે અને ત્રીજું દત્ત પ્રબોધ ગ્રંથમાં પણ કેટલીક નવનાથની કથાઓ આવેલી છે અને જે યોગાનંદ સરસ્વતી ઉર્ફે ગાંડા મહારાજ, તો એમણે પણ જે ગુરુમૂર્તિ ચરિત્ર લખ્યું છે, તો એમાં પણ કેટલીક નવનાથની કથાઓ આવે છે. આ આપણી પ્રવચન શ્રેણીમાં આપણે સાને દાદાકૃત જે નવનાથ ભક્તિ રસામૃત છે એને આધારરૂપ ગણીને આપણે આ નવનાથ કથા એ શ્રવણ કરી રહ્યા છે. તો ગત પ્રવચનમાં આપણે જોયું હતું કે ગોપીચંદ રાજા એ નવનાથની દીક્ષા જાલંધરનાથે આપી છે અને નાથ પંથનો વેશ પરિધાન કરાવીને શૈલી, શિંગી, સારંગી એ બધા નાથ પંથના જે ચિહ્નો એમને પ્રદાન કર્યા છે અને પોતાની જે અનેક રાણીઓ હતી, તો એ રાણીઓ પાસે જઈને હે માતા મને ભિક્ષા આપો, એ રીતથી ભિક્ષા માગીને એમણે ગોપીચંદની પરીક્ષા લીધી છે અને ગોપીચંદના દીકરાને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો અને ગોપીચંદ રાજા એ હરિનું સ્મરણ કરતા કરતા તેઓ તીર્થાટને નીકળ્યા છે. ગોપીચંદ રાજા હોવા છતાં પણ અનેક લોકોને દાન ધર્મ કરતા હતા, પણ પોતે હવે એ લોકો પાસે ભિક્ષા માગી રહ્યા છે. ઘણા લોકોને આ વાત ગમી નહીં અને ફરતા ફરતા તેઓ એમની જે બહેન હતી, તો એ બહેન જે રાજ્યમાં પરણાવી હતી એ રાજ્યમાં એમણે પ્રવેશ કર્યો છે. એ બહેન પણ રાજઘરાણામાં પરણાવી હતી. એ રાજઘરાણાના માણસોને પણ બિલકુલ ગમ્યું નહીં કે ગોપીચંદ રાજા એ ભિક્ષા પાત્ર લઈને પોતાના રાજ્યમાં તેઓ ભિક્ષા માગે. આથી તેઓ જયારે નગરમાં પધાર્યા છે તો એમને અશ્વશાળામાં બેસાડવામાં આવ્યા અને કહ્યું કે તમારી બહેન અહીંયા તમને મળવા આવશે. એ બહેને જયારે સાંભળ્યું કે પોતાનો ભાઈ નાથપંથની દીક્ષા લઈને એ આ રાજ્યમાં આવ્યો છે, એને ખૂબ જ દુઃખ થાય છે અને એના નણંદો અને બીજી બધી રાણીઓ એને મેણાટોણા મારે છે. આથી એ ખંજર પોતાના પેટમાં ભોગીને એને આત્મહત્યા કરી લીધી. આ વાતની જાણ ગોપીચંદ રાજાને થઈ અને બીજા દિવસે જયારે એની શબયાત્રા નીકળવાની હતી, તો ગોપીચંદ રાજાને ઘણું દુઃખ થયું અને એમણે કહ્યું કે આ લોકો જે નાથ પંથને આમ એટલી હીન કક્ષાએ ગણે છે, એવો નાથ પંથ નથી. નાથ પંથ તો લોકોને અમર બનાવી શકે અને દિગંત કીર્તિ પ્રસરાવે એવો પંથ છે, તો એની પણ આ લોકોને જાણ થવી જોઈએ. આથી તેમણે જયારે સ્મશાનમાં બહેનનું શબ લઈ જવામાં આવ્યું તો એમણે કહ્યું
કે આ શબનું દહન કરશો નહીં, હું મારા ગુરુને બોલાવી લાવીશ અને આને પુનર્જીવિત કરીશ. તો લોકો તો આ વાત સાંભળીને હસવા લાગ્યા અને કહે કે મરેલો માણસ કદી પણ પુનર્જીવિત થઈ શકતો નથી. છતાં ગોપીચંદ રાજાએ વધારે આગ્રહ કર્યો તો એમણે કહ્યું કે આ બહેનનો ડાબો હાથ કાપીને તને આપી દઈશું, પણ બાકી અમે આ શબનું દહન અવશ્ય કરીશું. ગોપીચંદ રાજા પોતાની બહેનનો ડાબો હાથ જોડીમાં લઈને જાલંધર પોતાના જે ગુરુ હોય છે તો એમને મળવા માટે જાય છે અને 4-5 કોસ તેઓ દૂર ગયા તો જાલંધરને પણ ખબર પડી કે પોતાનો જે શિષ્ય છે તો એના ઉપર આ સંકટ આવ્યું છે. આથી તેઓ ધ્યાનસ્ત્ર નો જપ કરીને ક્ષણાર્ધમાં ગોપીચંદ રાજા પાસે આવ્યા અને ગોપીચંદને પૂછ્યું કે તારા માથે કયું સંકટ આવ્યું છે. તો ગોપીચંદ રાજાએ સર્વ હકીકત જણાવી એટલે બંને લોકો ફરી પાછા એ બહેનના રાજ્યમાં આવ્યા છે અને રાજમહેલમાં જે બંને યોગીઓ આવ્યા એમનો સત્કાર કરવામાં આવ્યો, પણ મનમાં તો એમના પ્રત્યે હીન ભાવના હતી અને બધાની દેખતા એ ગોપીચંદ રાજાની બહેનનો જે હાથ હતો એના ઉપર અમૃત સંજીવની મંત્ર બોલીને એ બહેનને એમણે પુનર્જીવિત કરી. ત્યારે રાજકુટુંબના બધા જ લોકો અને નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી જે લોકોએ વિવેક ખાતર કહ્યું કે તમે હવે અહીંયા જ રોકાઓ અને ભોજન કરીને પછી જ જજો. તો જાલંધરનાથે કહ્યું કે આજે પુનર્જીવિત થયેલી ગોપીચંદની બહેન છે એ રસોઈ બનાવે તો એનો અમે પ્રસાદ તરીકે સ્વીકાર કરીશું. અને એ રીતથી એને રસોઈ બનાવી અને જાલંધરનાથ અને ગોપીચંદનાથે પણ એ ભિક્ષા ગ્રહણ કરી અને નાથ સંપ્રદાયનો આ રીતથી તેમણે ત્યાં જયઘોષ કર્યો છે અને ત્યાંથી ગોપીચંદ રાજા એ બદ્રી નારાયણ તરફ આગળ ગયા છે. આ પ્રમાણેની કથા આપણે શ્રવણ કરી છે અને ત્યાં બદ્રીનાથ જઈને ગોપીચંદ રાજાએ તપશ્ચર્યા પણ કરી અને બધા જ દેવી દેવતાઓને પણ પ્રસન્ન કરીને એમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે. ગોપીચંદ રાજાની આ જે કથા છે એ અહીં વિરામ પામે છે. તેઓ અમર થયેલા છે અને નવનાથની બીજી કથા જે છે તે ગોરક્ષનાથ એ સ્ત્રીયા રાજ્યમાં જઈ રહ્યા છે એ આપણે શ્રવણ કરીશું. પહેલાના પ્રવચનમાં આપણે શ્રવણ કર્યું કે કાનિફનાથ અને ગોરક્ષનાથ નો એકબીજા સાથે ભેટો થયો છે અને જે આમ્ર વૃક્ષો ઝાડ પરથી નીચા પડેલા હતા અને એમણે શિષ્યો સહિત એનું ભોજન કર્યું હતું. એના છોતરા અને ગોટલામાંથી પુનર્નિર્માણ કરીને જે કેરીઓ ઝાડ ઉપર લગાડવામાં આવી હતી તો એમાં ગોરક્ષનાથ તેઓ સમર્થ હતા. જ્યારે આ અમૃત સંજીવની વિદ્યા કાનિફનાથને એમના ગુરુએ શીખવાડી ન હતી. આથી ચડસા ચડસી થઈ અને એમને પોતપોતાના ગુરુ ક્યાં છે એ ખબર પડી એટલે કાનિફનાથે જાલંધરનાથને જે ભોયમાં ભંડારવામાં આવ્યા હતા તો એમાંથી એમણે બહાર કાઢ્યા છે અને ગોરક્ષનાથ પોતાના ગુરુનું સ્મરણ કરતા કરતા તેઓ સ્ત્રીયા રાજ્ય તરફ જઈ રહ્યા છે. ગુરુનું સ્મરણ હર હંમેશ ગોરક્ષનાથ કરતા હતા. ઓમ ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ
અલખ નિરંજન ઓમ ઓમ, અલખ નિરંજન ઓમ ઓમ, અલખ નિરંજન ઓમ ઓમ, ઓમ ગુરુ ગુરુ ઓમ, અલખ નિરંજન ઓમ ઓમ, ઓમ ગુરુ ગુરુ ઓમ, અલખ નિરંજન ઓમ ઓમ. તો ગુરુ મહારાજ નું સ્મરણ કરતા કરતા ગોરક્ષનાથ સ્ત્રીયા રાજ્યમાં જઈ રહ્યા છે. એમના મનમાં અનેક વિચારો આવી રહ્યા છે. તો ગોરક્ષનાથ નો જન્મ જે ગોરક્ષામાંથી થયો હતો, છાણના એ ઉકરડાના જે ટેકરો હતો એમાંથી, અને એમના માતા પિતા કહો, જે કોઈ કહો, તો એ ગુરુ મત્સ્યેન્દ્રનાથ જ હતા. તો ગુરુ મત્સ્યેન્દ્રનાથ તે આપેલા મંત્ર થકી જેઓ પ્રગટ થયા હતા, તો એ ગોરક્ષનાથને માટે મત્સ્યેન્દ્રનાથ એ જ માતા પણ હતા અને પિતા સ્વરૂપ પણ હતા અને ગુરુ સ્વરૂપ પણ હતા. તો એમને મનમાં વારંવાર એમની યાદ આવે છે. અને એમને જયારે ખબર પડી કે સ્ત્રીયા રાજ્યમાં એના ગુરુ મત્સ્યેન્દ્રનાથ તેઓ એ જ આરામમાં આરોટે છે અને યોગને પણ એકદમ ભૂલી ગયા છે, તો એમનું મન એકદમ હચમચી ગયું છે. અને એમને લાગ્યું કે હું જો એ રાજ્યમાં જઈશ તો એક તો ગુરુ મને ઓળખશે કે નહીં, ગુરુનું મારા પ્રત્યે પહેલાના જેવું જ વાત્સલ્ય ભાવ હશે કે નહીં, તેઓ રાણીના પ્રેમમાં એકદમ લપટાઈ ગયેલા હશે. અને જે નાથ પંથનો આપણે ફેલાવો કરવાનો છે, તો એ નાથ પંથના ફેલાવામાં તો કામિની અને કાંચનનો સંપૂર્ણ ત્યાગ કરવામાં હોવાનો હોય છે. તો એ ગુરુ મહારાજ જે કામિનીના મોહમાં તેઓ સપડાઈ ગયા છે, તો તેઓ મારી સાથે આવશે કે નહીં, મને તેઓ ઓળખશે કે નહીં, મારા પર તેઓ વાત્સલ્ય ભાવ પહેલાના જેવું જ વર્ષાવશે કે નહીં, એવા અનેક વિચારો તેમના મનમાં આવવા લાગ્યા છે. પરંતુ એમણે તો સંકલ્પ કર્યો જ કે મારે તો ગુરુ મહારાજને અવશ્ય મળવાનું છે અને ગુરુ મહારાજને સ્ત્રીયા રાજ્યમાંથી પાછા વાળીને ફરી નાથ પંથનો જે ડંકો છે એ સમગ્ર ભારતભરમાં ફેલાવવાનો છે. ગોરક્ષનાથ ગુરુ મહારાજનું સ્મરણ કરતા કરતા સ્ત્રીયા રાજ્યમાં તેઓ જઈ રહ્યા છે અને ઠેક ઠેકાણે તેઓ મુકામ પણ કરી રહ્યા છે. પગપાળા યાત્રા કરતા કરતા ગોરક્ષનાથ સ્ત્રીયા રાજ્યની સરહદ બહાર નજીક તેઓ આવી પહોંચ્યા છે. અને સ્ત્રીયા રાજ્યની એક હકીકત સર્વ લોકો જાણતા હતા કે એ રાજ્યમાં કોઈ પણ પુરુષ પ્રવેશી શકતો નથી, અને જો પ્રવેશે તો હનુમાનજીના ભભૂકા થકી તેઓ તરત જ પ્રાણ ગુમાવી બેસે છે. એ દૈવી પુરુષો હોય, અવતારી પુરુષ હોય, તેઓ જ ફક્ત એ સ્ત્રીયા રાજ્યમાં જઈ શકે છે. અને ગોરક્ષનાથ પોતાના ગુરુનું સ્મરણ કરતા કરતા તેઓ ત્યાં સ્ત્રીયા રાજ્યની સરહદ પર આવી પહોંચ્યા છે. અને મનમાં જાત જાતના તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. અને તેવામાં તેમણે જોયું તો એક મોટું સ્ત્રી વૃંદ ત્યાં સ્ત્રીયા રાજ્ય તરફ જઈ રહ્યું હતું. અને રથમાં એક એમની જે નાયિકા હતી, તો એ નાયિકા અને ઘણી બધી સેવિકાઓ પણ એમની સાથે હતી. એ સ્ત્રી વૃંદની જે મુખ્ય નાયિકા હતી
તે અત્યંત સ્વરૂપવાન હતી અને તેનું મુખ પૂર્ણ ચંદ્ર જેવું શોભતું હતું અને તેની વાતચીત કરવાની જે રીતભાત હતી અને આંખના હાવભાવ હતા તે અત્યંત પ્રભાવિત કરે એવા હતા. એના નેત્ર કટાક્ષ બાણ ભલભલા તપસ્વીને પણ મોહિત કરે એવા હતા. તો સ્ત્રી ચરિત્રમાં પારંગત આ રમણી જોતા જ મોહ પમાડે એવી હતી. તો આવી આ સુલક્ષણી સકલ ગુણ સંપૂર્ણ સન્નારીનું નામ હતું સાજોતરા કલિંગા અને એ ગાયન વાદન અને નૃત્ય કળામાં પણ અત્યંત પ્રવીણ હતી અને સંગીત નૃત્યનો કાર્યક્રમ આપવા માટે તે સ્ત્રીયા રાજ્યમાં પોતાની મંડળી સાથે જઈ રહી હતી. નૃત્યાંગના અને એની મંડળી સ્ત્રીયા રાજ્યમાં ગાયન વાદન અને નૃત્યના જલસા માટે જઈ રહી હતી. તો એ જાણીને ગોરક્ષનાથ મનોમન અત્યંત આનંદિત થઈ ગયા અને નજીક જઈને એમણે પૂછ્યું છે કે હે સુલોચના, તારું નામ શું છે? ત્યારે નાયિકાએ જવાબ આપ્યો કે આ નારી દેહ કલિંગા નામે ઓળખાય છે. તો ગોરક્ષનાથે વળતો સવાલ કર્યો કે તમે બધા કયા ગામ જઈ રહ્યા છો અને ત્યાં જવાનું પ્રયોજન શું છે? તો મંદ મંદ હાસ્ય કરતી એ ગજગામીએ જવાબ આપ્યો છે કે અમે બધા સ્ત્રીયા રાજ્યમાં જઈ રહ્યા છે અને એ દેશની જે સ્વામીની રાણી મૈનાકીની છે એને અમારી કળાનું દર્શન કરાવી પ્રસન્ન કરીને સારું એવું ધન મેળવવાની અમારી ખ્વાહિશ છે અને અમને આશા છે કે ને ત્યાં વિપુલ ધન સંપત્તિ પ્રાપ્ત થશે. તો કલિંગાનું સુમધુર સંભાષણ સાંભળીને ગોરક્ષનાથ ના મનમાં એક યુક્તિ સૂજી કે આ મંડળીમાં જો હું સામેલ થઈ જઉં તો સ્ત્રીયા રાજ્યમાં જઈને રાજ દરબાર સુધી મને તરત જ પ્રવેશ મળી જશે અને સહજ ભાવે ગુરુ મહારાજના દર્શન કરવાની પણ મને તક મળશે. તો પછી ગુપ્ત વેશે ગુરુદેવને મળવાની આ મને તક મળે એમ લાગે છે અને સમજાવવાની સગવડ પણ મને આપોઆપ મળી જશે. તો એવો મનમાં વિચાર કરીને ગોરક્ષનાથે કલિંગાને કહ્યું કે જો તારી મહેરબાની હોય તો હું પણ તારી મંડળીમાં સામેલ થઈને તારી સાથે શ્રી રાજ્યમાં આવું. કલિંગાએ કહ્યું કે ભલે મહારાજ, તમારે અમારી સાથે આવવું હોય તો તમે કઈ કળામાં કુશળ છો તે તમે અમને જણાવો અને અમારા નાચ ગાનના જલસામાં તમે જો અમને મદદરૂપ થતા હો તો અમે તમને સાથે લઈ જઈશું. અત્યંત આનંદિત થઈને ગોરક્ષનાથે જવાબ આપ્યો કે હું ચતુરાઈથી તમારી સાથે ગાયનમાં સાથ આપીશ અને કુશળતાથી હું મૃદંગ વગાડી શકું છું. તો કલિંગા વિસ્તારિત નયનોથી ગોરક્ષ પ્રતિ જોઈ રહી છે અને તે બોલી કે અહો એમ છે, તો પછી તમારી કુશળતાની પ્રથમ અમારે પરીક્ષા તો કરવી જ પડે. તો ગોરક્ષ તો તક જ શોધતા હતા અને કલિંગાનો જવાબ સાંભળીને જાણે કે ઉછળી પડ્યા. તો પછી વાર શાની છે, હમણાં જ હું તમને મારી કળાનો ચમત્કાર બતાવું છું. તો હાથ કંકણને વળી આરસીની શી જરૂર છે?
આમ કહીને તરત જ એક ઝાડ નીચે આસન જમાવ્યું છે. આ બાજુ કલિંગા અને તેની મંડળી મુખ પર ઉત્સુકતા અને આશ્ચર્યના ભાવો સાથે સામે બેઠી છે. ગોરક્ષનાથે જોડીમાંથી ભસ્મ કાઢી છે અને ગંધર્વાસ્ત્રનું પ્રયોજન કર્યું. કપાળે ભસ્મ લગાવ્યું અને આજુબાજુ તેમજ વાદ્ય વાજિંત્રો પર પણ એ ભસ્મનું માર્જન કર્યું છે અને સ્વર દેવતા રીઝવવા પ્રાર્થના કરી અને એકદમ ચમત્કાર થયો છે. તો વાદક વગર જ બધા વાજિંત્રો અને વાદ્યો વાગવા લાગ્યા અને એ અવાજ એટલો મધુર હતો કે એના થકી પથ્થરો, વૃક્ષો અને વેલીઓ સમૂહ સ્વરમાં મીઠા રાગે ગાવા લાગ્યા. કલિંગાની મંડળી આ બધું આશ્ચર્યચકિત થઈને જોતી જ રહી ગઈ. તો હડપચીએ ધ્યાન લઈ મૂકીને વિસ્મયમાં ગરકાવ કલિંગા જાણે કે સ્વપ્ન જોતી હોય તેમ ભાવ વિભોર થઈ ગઈ અને અતિ આનંદથી ગોરક્ષને કહેવા લાગી કે સાચે જ તમે તો નર નહીં પરંતુ નારાયણ છો. જળ વાદ્યો અને વાજિંત્રોને જાણે તમે સજીવ કરી દીધા છે. પછી ભાવપૂર્વક વંદન કરીને ઉમેર્યું કે હે મુનિવર, હું તમારા ચરણ કમળની દાસી છું. મારા પ્રણામ તમે સ્વીકારો અને કૃપા કરીને આપ કોણ છો તે કહો. ત્યારે ગોરક્ષ મનમાં વિચારવા લાગ્યા કે અત્યારે જો હું નામ જણાવીશ અને રાજકારણ વચ્ચે લાવવું સારું નહીં, એટલે પોતાનું સાચું નામ ગુપ્ત રાખીને એમણે કહ્યું કે હે સુવદના, આ દેહ જગતમાં પૂર્વડા નામે ઓળખાય છે. તો પોતાનું ગોરક્ષનાથ ના કહ્યું, એમણે કહ્યું કે મારું નામ પૂર્વડા છે. તો કલિંગા પ્રેમથી બોલી છે કે હે પૂર્વરાય, તમારા સંગીત ગાયન વાદનના બદલામાં તમે શું લેશો તે કહો, અમે આનંદથી તે રકમ તમને આપી દઈશું. તો ગોરક્ષનાથે ઉત્તર આપતા કહ્યું કે ધન, વૈભવ અને વિષય વાસના પૂર્તિની કોઈ જ અમને ઈચ્છા નથી. ફક્ત એક વખત જો અમને ભોજન મળે ઉદર તૃપ્તિ માટે તો એટલી જ બસ છે. મારે બીજા કોઈ પણ ધનની જરૂર નથી. ત્યારે ગોરક્ષના આવા વચનો સાંભળીને આનંદથી પુલકિત થઈને કલિંગા બોલી છે કે જરૂર હે યોગીઓ, તમારી ભાવના પ્રમાણે અમે જરૂર કરીશું અને તમે અમારી સાથે ચાલો. પરંતુ અમારી એક માંગણી છે કે સ્ત્રીયા રાજ્યમાં આપણે જઈએ તો એ દેશમાં પુરુષ કોઈ પ્રવેશી શકે નહીં. આ પ્રશ્નનો ઉકેલ આપણે કેવી રીતે લાવીશું? એટલે ગોરક્ષનાથે પૂછ્યું કે કેમ, પુરુષના આગમન પર પ્રતિબંધ છે? ત્યારે કલિંગાએ કહ્યું કે વાયુનંદન હનુમાનજી ભુભુકારના શબ્દોથી સ્ત્રીઓ સ્ત્રીયારાજમાં ગર્ભિણી બને છે અને જો પુરુષ ગર્ભ હોય તો તેનું તત્કાળ પતન થાય છે. એટલે સ્ત્રીયા રાજ્યમાં પુરુષ તરીકે તમે જવા માંગો છો, પણ તેનો અર્થ શું છે? તમે અમારા નેતા તરીકે અમે કેવી રીતે ત્યાં લઈ જઈ શકીએ? તો આ બાબતમાં મને ચિંતા છે, એમ કલિંગા નૃત્યાંગનાએ કહ્યું. કલિંગનાનું વચન સાંભળીને ગોરક્ષનાથ બોલ્યા કે સ્ત્રીયારાજની રાણી એક યુવતી મને શું કરી શકે? વળી મારુતિને તો હું પલકવારમાં જ ભોય ભેગો કરી દઉં. કલિંગા આશ્ચર્ય ભાવે બોલી કે હે મુનિવર, મારુતિ કઈ જેવા તેવા નથી અને એ તો મહાન તપસ્વી
અને યોદ્ધા પણ છે. તેમણે સૂર્યનારાયણને પણ ગઈને પેટમાં ઉતારી દીધેલા. તો ગોરક્ષનાથ બોલ્યા કે હે શુભવદની કલિંગા, તારે મનમાં કઈ ભય કે ચિંતા કરવાની જરૂર નથી. ચાલ ઉઠ અને રથમાં બેસી જા. એમ કહીને ગોરક્ષ રથના સારથીની જગ્યાએ બેસી ગયા અને દોર હાથમાં લઈ લીધો છે. પછી તો પહેલું કામ ગોરક્ષનાથે જોડીમાંથી ભસ્મ કાઢીને વજ્રાસ્ત્ર ભણીને તેની પાછળ સ્પર્શ મંત્ર પણ ભણવાનું શરૂ કર્યું અને એમ વારા ફરતી મોહનાસ્ત્ર અને નાગાસ્ત્ર છોડીને સીમા પર આરક્ષણ કર્યું છે. તેમને ખબર હતી કે હનુમાનજી રાજ્યનું રક્ષણ કરે છે અને એમાં જો કોઈ પણ પુરુષ પ્રવેશે તો હનુમાનજી તરત જ યુદ્ધ માટે તૈયાર થઈને ત્યાં આવે છે. તો આ રીતથી 4 અસ્ત્રો છોડીને ગોરક્ષ સ્ત્રિયા રાજ્યમાં જલ્દીથી પ્રવેશમાં એમણે પ્રયત્ન કર્યો છે અને સ્ત્રિયા રાજ્યની અંદર 1 યોજન અંદર પણ તેઓ ઘૂસી ગયા છે. તો ત્યાં ચીનાપટ્ટમ નામનું એક ગામ હતું અને ચીનાપટ્ટમમાં તેમણે સ્ત્રી વૃંદ સાથે મુકામ કર્યો છે અને આ મુકામ કર્યા પછી રાત્રે ત્યાં શું થયું, હનુમાનજી કેવી રીતે આવ્યા અને એ વાત આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની સમચ્છેન્દરાધ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંન્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.